દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સૂત્ર આપ્યું હતું અને લોકસભાના ઇલેક્શન પછી જ્યારે મહારાષ્ટ્રનું ઇલેક્શન થયું ત્યારે એમણે આ વાત કરી હતી કે એક હે તો સેફ હે. અને એ પછી મહારાષ્ટ્રના ઇલેક્શનમાં ચમત્કારિક જાદુ જોવા મળ્યો. કોળી સમાજ ઉપર જે રીતે સિસ્ટમ વિતાવવામાં આવ્યો, એક આતંક એના પર ગુજારવામાં આવ્યો અને એની સામે સમગ્ર કોળી સમાજ જ્યારે એક થયો ત્યારે પહેલાં તો આડેધડ કેસો કરવા, જેલમાં પૂરી દેવા, એમને જામીન ના મળે એવી વ્યવસ્થા કરવી, આ બધી બાબતોને લઈને જ્યારે બ્રિજદાન સોલંકી યુવા આગેવાન છે કોળી સમાજને, એમને લાગ્યું કે એક હે તો સેફ હે, અવાજ ઉઠાવવો પડશે. સત્તા અગર શાનપણ ખોટું એમ કહીને ઘરના ખૂણામાં બેસી રહેવાથી ન્યાય નહીં મળે અને બ્રિજદાન સોલંકીએ આ બાબતમાં પોતે સારી એવો પ્રકાશ ફેંક્યો, લોકોને જાગૃત કર્યા, લોકોને ભેગા કર્યા અને પરિણામે તેમને જામીન મળ્યા, જેમને જેલમાં નાખી દેવામાં હતા. લોકોને સવાલ થશે કે કેસ શું હતો? તો 2024ના અંતિમ દિવસે ઘનશ્યામ રાજપરા નામના યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે ઘનશ્યામે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે જમીન પચાવી પાડવાની ફરિયાદ કરી હતી, જેના કારણે 7 આરોપીઓએ તેની હત્યા કરી હતી. 6 આરોપીઓની ધરપકડ થઈ હતી અને કોળી સમાજના લોકો વિછા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આરોપીઓનો સંઘર્ષ કાઢવાની માગ કરી હતી, જ્યારે પોલીસે સ્પષ્ટ કર્યું કે સંઘર્ષ કાઢવું યોગ્ય નથી અને ભીડ ગુસ્સે થઈ પથ્થરમારો કરવામાં આવ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. 10 ટીયર ગેસના સેલ છોડાયા. ટોળાએ પોલીસ સ્ટેશનના વાહનો, પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો. આવી બધી ઘટનાઓના પગલે કોળી સમાજ ઉપર સિતમ ગુજારવામાં આવ્યું. આખી ઘટના આપણે જાણીશું, સમજીશું. પહેલાં કે બ્રિજદાન સોલંકીજીને પૂછીશું, યુવાન આગેવાન કોળી સમાજના છે. હકીકતમાં કોળી સમાજ ઉપર જે આઘાતરૂપ ઘટના કહેવાય, સિતમ ગુજારવામાં આવ્યો, શું હતી આ ઘટના, એ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. સૌપ્રથમ તો વીઆર લાઈવના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આભાર વ્યક્ત કરું છું. મારું નામ બ્રિજરાજ સોલંકી છે. હું કોળી સમાજનો યુવા પ્રમુખ છું ગુજરાત પ્રદેશનો. અને જ્યારે તમે વાત કરી ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડર કેસની, ત્યારે મને એક શહીદ આઝમ સરદાર ભગતસિંહની એક લાઈન છે, બહુ જ યાદ આવે છે અને મારે તમને કહેવી છે. શહીદ આઝમ ભગતસિંહ કહે છે કે जुल्मी जब जब जुल्म करेगा सत्ता के गलियारों से, चप्पा चप्पा गूंज उठेगा इनकलाब के नारों से. સમગ્ર ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર જો સૌથી વધારે જો કોઈ વસ્તી હોય તો એ કોળી સમાજની છે. ગુજરાતની અંદર 2 કરોડ કરતા પણ વધારે કોળી સમાજ વસે છે. ત્યારે ગુજરાતની સત્તામાં અનેક રાજ્ય કક્ષાના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, સાથોસાથ સાંસદો અને ધારાસભ્ય કોળી સમાજના બહુ મોટી સંખ્યામાં છે. ત્યારે અવારનવાર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચારનો દોર છે, ચાલુ રહે છે. હું વાત કરું લાઠીની, જે અમરેલી જિલ્લામાં છે, હું વાત કરું ભાવનગર જિલ્લાનું ઊંચા નીચા કોટડાની, ત્યારે આપણે જોયું ભૂતકાળમાં કે કોળી સમાજ ઉપર કેવો ત્રાસ ગુજારવામાં આવે છે. અને જ્યારે આજે રોજ જે રાજકોટ જિલ્લાનું વિછ્યા છે, તેમાં ઘનશ્યામભાઈ રાજપરા જેઓ કોળી સમાજના એક વરિષ્ઠ આગેવાન છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને હર હંમેશ કોળી સમાજના હક, અધિકાર અને ન્યાયની વાત કરતા હોય, ત્યારે એક સરકારી જમીન ઉપર બિનકાયદેસર બાંધકામ કરવાના કારણે તેઓ એક અરજી લઈને જાય છે. ત્યારબાદ એમને જાનહાનિની એક ધમકી મળે છે, મારી નાખવાની ધમકી મળે છે, એમને પતાવી દેવાની ધમકી મળે છે. ત્યારે ઘનશ્યામભાઈ રાજપરા પોલીસ પાસે જઈને અરજી આપે છે કે ભાઈ મારી જીવને આ લોકો મારી નાખવાના પ્રયત્ન કરે છે, મારું મર્ડર કરવાના પ્રયત્ન કરે છે. ત્યારે પોલીસ વાળા કંઈ પણ એક્શન લેવામાં આવતા નથી અને ત્યારબાદ ઘનશ્યામભાઈ રાજપરાની આજે લોકો છે એ હત્યા કરી દે છે. અને એના રોષે કોળી સમાજ જ્યારે બહાર આવે છે, ત્યારે પોલીસ દ્વારા એવું વચન આપવામાં આવે છે કે જ્યારે આરોપીઓ પકડાઈ જાય ત્યારે એમનું જાહેરમાં સરઘસ કાઢીશું. અને આ વચનને લઈને કોળી સમાજ જ્યારે પોલીસ સ્ટેશન જાય છે, ત્યારે મોટું કોળી સમાજનું ટોળું, અંદાજે 7 થી 8 હજાર કોળી સમાજના લોકો પોલીસ સ્ટેશને પહોંચે છે. પરંતુ પોલીસ એના વચનથી ફરી જાય છે અને કહે છે કે હવે સરઘસ કાઢવાનું નથી. ત્યારે પોલીસ દ્વારા
એક મહિલા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, મહિલાને, કોળી સમાજની મહિલાને મારવામાં આવે છે, ને ત્યારબાદ કોળી સમાજના એ ટોળામાં એવા અસામાજિક તત્વો હતા જે પથ્થરમારો ચાલુ કરે છે. એ ત્યારબાદ પોલીસ એક્શનમાં આવે છે, ટીયર ગેસો છોડે છે, લાઠી ચાર્જ કરે છે, પોલીસ પણ સામે પથ્થર મારે છે. હાજી જી બ્રિજદાનજી, આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે એક અમિતભાઈ કરીને જે એક્ટિવિસ્ટ હતા, હાઈકોર્ટની સામે એની હત્યા થઈ હતી, એ પણ આવા જમીન પ્રકરણમાં થઈ હતી કે શું? એનું પરિણામ શું આવ્યું? બ્રિજદાનજી, મારો અવાજ સંભળાય છે? હાજી સાહેબ. અમિતભાઈ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટનું આ જ રીતે હત્યા થઈ હતી હાઈકોર્ટની સામે. હાજી. સત્ય ઉજાગર કરે એની હત્યા થાય છે, એવો સિલસિલો આગળ વધે છે, એમ કેવું છે આપનું? 100% ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા કથરી ગઈ છે. લો એન્ડ ઓર્ડર નામની વસ્તુઓ નથી. ચારે બાજુ કરપ્શન અને કરપ્શનનો દોર ચાલી રહ્યો છે. 100% હું કહેવા માંગીશ. ચારે બાજુ જે દેશી દારૂના અડ્ડાઓ છે એ દિવસે ને દિવસે વધતા જાય છે. પછાત સમાજને પછાત રાખવાનું, ગરીબ સમાજને ગરીબ રાખવાનું એક ષડયંત્ર ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. જ્યારે આ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ આ કાયદો કોઈની જાગીર નથી. આ કાયદો જે સામાન્ય માણસ ઉપર લાગુ પડે છે એ જ કાયદો અધિકારીઓ અને પોલીસ તંત્ર ઉપર પણ લાગુ પડે છે. ત્યારે ભાવનગર ખાતે અમારે પરંપરાગત વીર માંધાતા મહારાજની જે શોભાયાત્રા છે એમાં મારે કહેવું પડ્યું હતું કે હર્ષભાઈ સંઘવી જ્યારે હોય ત્યારે એવું કહે છે કે કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો, ત્યારે મારે પણ એમને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું કે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને આ વિડીયો છે સોશિયલ મીડિયામાં બહુ આગળ પડીને બધા લોકોએ વાયરલ કર્યો હતો. ત્યારે આજ રોજ એવા સમાચાર આવ્યા છે કે એ લોકોને જામીન, જે તમામ કોળી સમાજના લોકો છે એમને જામીન મળવા આપી દીધા છે. ત્યારે ખુશીની વાત છે કે આ લોકોને જામીન મળી ગયા છે, પરંતુ આ લડાઈ હજી બંધ નથી થઈ. લડાઈ બંધ ત્યારે થશે, આનો વિજય કોળી સમાજનો ત્યારે થશે જ્યારે આ કેસ છે એ નિસ્ત નાબૂદ કરવામાં આવશે. જે 307 જેવી કલમ છે આજે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર લગાડવામાં આવી છે, ત્યારે આ કોળી સમાજની સાચી જીત કહેવાશે. સાહેબ પ્રિદાનજી, જામીન મળ્યા છે પણ લટકતી તલવાર તો છે જ હજુ. કોળી સમાજના યુવાનો જે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે, પોતાની વાતને રજૂ કરવા માટે એકત્રિત થયા, જે આપણી કહેવા મુજબ 7-8 હજાર લોકો હતા, એમને પણ ખબર છે કે લટકતી તલવાર તો છે, જામીન મળ્યા છે, 307ની કલમ લગાઈ છે, એટલે આજનું મોત કાલ ઉપર ઠેલાવ્યું એ જાતનું છે. આજનો જે પ્રોબ્લેમ છે કાલ ઉપર ઠેલાવે છે, હજુ દોષ મુક્ત થયા નથી. તો કોળી સમાજ એને કઈ રીતે જુએ છે? સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ખુશીનો માહોલ છે, કારણ કે કોળી સમાજના નિર્દોષ યુવાનોને છોડવામાં આવ્યા છે. પરંતુ કોળી સમાજની સાચી જીત ત્યારે થશે જ્યારે આ કેસ છે તે 307 કલમો લગાડવામાં આવી છે. 109 હેઠળ જે આ કોળી સમાજના યુવાનો ઉપર જે ઠોકી બેસવામાં આવી છે આ કલમો, અને આ કેસ જ્યારે નિસ્ત નાબૂદ થશે ત્યારે સાચી જીત કોળી સમાજની કહેવાશે. કારણ કે અવારનવાર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર ખોટા નિર્દોષ લોકો ઉપર કેસો કરવામાં આવે છે. ત્યારે કોળી સમાજના એક યુવા આગેવાન તરીકે હું કહેવા માંગીશ કે હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે. અમે દરેક જિલ્લામાં, તાલુકામાં અને ગામે ગામ જઈને લીગલ સેલ બનાવીને, એડવોકેટની ટીમ બનાવીને કોળી સમાજને આવનારા દિવસોમાં કઈ રીતના ન્યાય મળે, તેમનો હક, અધિકાર અને ન્યાય કઈ રીતના અમે અપાવી શકીએ એની ઉપર અમે કામ કરશું. બ્રિજદાનજી, લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિ અમરેલી જિલ્લામાં અને સમગ્ર સૌરાષ્ટ્રના પંથકમાં ખૂબ વધતી જાય છે. જો આ જાતની ઘટનાઓ બનશે, જો ઘનશ્યામ રાજપરાની જે રીતે હત્યા કરવામાં આવી, અને કાલે ઉઠીને ભવિષ્યમાં આ ઘટનાઓથી ડરી જશે લોકો, કોળી સમાજ આની આ માટે કેવી રીતે આગળ આવશે, સંગઠિત કેવી રીતે થશે? 100% સાચી વાત છે સાહેબ. અત્યારે ગુજરાતની અંદર ગરીબ, પછાત, દબાયેલા અને કચડાયેલા સમાજ પાસે જે ખેતી કરવા માટેની જમીન છે એ માથાભારે અને અસામાજિક તત્વો દ્વારા કેમ પ્રકારે ખોટી રીતના હડપી લેવામાં આવે છે. ખોટી રીતના એમને
કબજો કરી લેવામાં આવે છે ત્યારે પોલીસ તંત્ર પણ આમાં સંડોવાઈને આવા મેટ્રોમાં સંડોવાઈને પૈસા કમાવાનું એક સાધન બની ગયું છે. આ